નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પરથી એક મોટી ચોરીકાંડનો પર્દાફાશ થયો છે. મોડેલ ગેંગ તરીકે ઓળખાતા કુખ્યાત તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ગેંગ બંધ બંગલાઓને નિશાન બનાવી મોપેડ પર ફરી રેકી કરતી હતી. ગત 22 માર્ચે સુભાષનગર સોસાયટીમાં આવેલા બંગલામાં દરવાજો તોડી અંદર ઘૂસી ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે 1.74 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના મદદથી મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ અને તેના સાગીરાત કરણને લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ મળી કુલ 1.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપી મોપેડ પર ફરી બંધ ઘરો શોધી મધરાતે ચોરી કરતા હતા. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી રોહિત સામે અગાઉ 25થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે પીએસી હેઠળ પણ જેલ જઈ ચૂક્યો છે. હાલ પોલીસ ત્રીજા આરોપીની શોધખોળ કરી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.